નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.1 એના દાખલા 2 થી અભ્યાસ આગળ વધારીશું. એક્ઝામ્પલ 2. રકમ આમ છે: ક્રિકેટ ટીમના પ્રશિક્ષકે ₹3900 માં 3 બેટ અને 6 દડાઓ ખરીદ્યા. પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના 3 દડાઓ ₹1300 માં ખરીદે છે. આ પરિસ્થિતિને બેઝિક એટલે કે સમીકરણના સ્વરૂપમાં અને ભૌમિતિક એટલે આલેખની રીતે દર્શાવો. આ સમીકરણ બનાવતા પહેલા અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા બેટ અને દડાની વાત થયેલી છે. બેટ 3 બેટ અને 6 દડા એમની કુલ કિંમતો આપી છે 3900. આ 3900 માં 3 બેટ આવી જાય છે અને 6 દડા આવે છે. એક બેટની કિંમત આપણને ખબર નથી, એક દડાની પણ કિંમત આપણને ખબર નથી. એટલે આપણે શું કરવું પડશે? એ બેને ચલ તરીકે ધારવા પડશે. ધારો કે એક બેટની કિંમત X રૂપિયા છે અને એક દડાની જે કિંમત છે એ Y રૂપિયા છે. હવે બેટ અને દડો જો આપણે એક એક લેવા જઈએ તો X રૂપિયા અને Y રૂપિયા આપવા પડે. ધારો કે હું એક બેટ લાવું તો મારે ખીચામાંથી 1X આપવો પડે. તો 2 બેટ લઈએ તો 2X આપવા પડે. 3 બેટ લઈએ તો 3X રૂપિયા આપવા પડે. એવું જ દડાનું વિચારો કે એક દડો લેવા જઈએ તો Y રૂપિયા છે, તો 2 દડા હોય તો 2Y, 3 દડા હોય તો 3Y. આ રીતે આપણે જેટલા દડા હોય એટલા Y થશે. હવે આપણે પહેલા કર્યું હતું એમ આ જે પહેલું વાક્ય છે, ક્રિકેટ ટીમના પ્રશિક્ષક છે એ 3 બેટ અને 6 દડા 3900 માં ખરીદે છે. એમાંથી આપણે સમીકરણ 1 બનાવવાનું છે, એટલે લખી લઈએ. 3 બેટ અને 6 દડાઓની કુલ કિંમત ₹3900 છે. તો આપણે શું થશે? અહીંયા એક બેટના X રૂપિયા છે, અહીંયા એક બેટ નથી 3 બેટ છે એટલે એના 3X રૂપિયા થશે. એક દડાની કિંમત Y રૂપિયા છે, અહીંયા 6 દડા છે એટલે એની કિંમત 6Y રૂપિયા થશે. આ દડા અને બેટની કિંમતનો સરવાળો કરીએ તો એ કેટલો આપ્યો છે? 3900. આ આપણું સમીકરણ 1 થઈ ગયું. એટલે આપણો પહેલો પરિસ્થિતિનો બેઝિક જવાબ મળી ગયો છે. હવે આપણે અહીંયા જ્યાં બીજું વાક્ય છે તે જ પ્રકારના એક બેટ અને તે જ પ્રકારના 3 દડાઓ 1300 માં ખરીદે છે, એમાંથી આપણે સમીકરણ બનાવશું 2. એને આપણે લખી લઈએ. એક બેટ અને 3 દડાઓની કુલ કિંમત ₹1300 છે. આને આપણે સમીકરણના રૂપમાં લખીએ તો એક બેટ છે તો એક બેટના તો X રૂપિયા છે, એક દડાના Y છે, અહીંયા 3 દડાઓ છે એટલે દડાની કિંમત 3Y થશે. આ બેયની કિંમત ભેગી કરીએ તો આપણને કુલ કિંમત મળે છે ₹1300. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 2. આમ મિત્રો આપણે સમીકરણ 1 અને 2 લખ્યા એટલે આપણા પરિસ્થિતિને
બેઝિક રીતે દર્શાવવાનો પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે આપણે આ બે દ્વિઘાત સમીકરણો મળ્યા છે એમને આપણે ભૌમિતિક રીતે દર્શાવવા છે. આપણને ખ્યાલ છે ભૌમિતિક રીતે દર્શાવવા હોય તો શું કરવું પડે? તો સૌથી પહેલા સમીકરણ 1 લઈએ, એમાંથી x અથવા y બેમાંથી એકને સૂત્રનો કર્તા બનાવીએ અને ત્યાર પછી કોષ્ટકની રચના કરીએ અને એના આધારે આલેખ દોરીશું. આપણે આ સમીકરણોને ભૌમિતિક રીતે દર્શાવીએ. તો પહેલું સમીકરણ આપણું છે 3x + 6y બરાબર 3900. આ સમીકરણને 3 વડે ભાગી શકાય છે. ન ભાગો તોય ચાલે. 3 વડે ભાગવાથી દરેક પદને 3 વડે ભાગી શકાય છે. એમ કરવાથી આપણું સમીકરણ થોડું નાનું બનશે, થોડીક સરળતા રહેશે. 3 વડે ભાગીએ તો આને 3 વડે ભાગીએ એટલે અહીંયા x પ્લસ આને 3 વડે ભાગીએ એટલે 2y અને આને 3 વડે ભાગીએ એટલે 13 × 39 એટલે 1300. આ રીતે સમીકરણ જો એનું સાદુરૂપ આપી શકાતું હોય તો આપવું એ વધારે સારું છે. હવે આપણે કર્તા બનાવીશું x ને, તો 2y ઓલી બાજુ જાય એટલે 1300 - 2y. આ આપણો સમીકરણ પહેલાનો x ને કર્તા બનાવી દીધો છે. હવે આપણે ભૌમિતિક રીતે એટલે કે આલેખ દોરવો હોય તો સૌથી પહેલા કોષ્ટક દોરવું પડશે કિંમતોનું. એની અંદર x ની અને y ની કિંમતોની ગણતરી કરીને કિંમતો મેળવવી પડશે અને 3 ખાનાઓ રાખીશું. હવે અહીંયા થોડું ધ્યાન દેવાની બાબત એ છે કે કરતા આપણે x ને બનાવ્યો છે એટલે y ની કોઈ પણ કિંમત તમે મૂકી શકો છો. તમને એમ થાય કે y ની જગ્યાએ 1 મૂકવા છે, 2 મૂકવા છે, 10 મૂકવા છે, 100 મૂકવા છે, 1000 મૂકવા છે, ઋણ મૂકવા છે, કોઈ પણ y ની કિંમત અહીંયા તમે મૂકી શકશો અને એ y ની કિંમત આ સમીકરણમાં મૂકી અને ગણતરી કરીને જે x ની કિંમત આવે એ જ અહીંયા મૂકવાની થાય. હવે માનો કે આપણે y બરાબર વિચાર્યા વગર 1 લઈ લઈએ તો શું થાય? તો આપણું સમીકરણ આમ છે x બરાબર 1300 - 2y. એમાં જો y બરાબર 1 લઈએ તો શું થાય? x બરાબર 1300 - 2 y ની જગ્યાએ 1 એટલે કે 1300 - 2 એટલે કેટલા આવશે? 1298. જો y ની કિંમત 1 લઈએ તો x ની કિંમત આવે 1298. આ કિંમતોને આલેખ પત્ર પર દર્શાવી અઘરી પડે છે કારણ કે x અને y ની કિંમત વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. એટલે આપણે y ની કિંમત આ રીતે વિચાર્યા વગર મૂકવાની નથી, થોડું વિચારવાનું છે. x અને y ની કિંમત વચ્ચે જે ગાળો ઓછો આવે એવી કિંમતો તમારે અહીંયા પસંદ કરવાની છે. આપણે અહીંયા તમે જુઓ છો 1300 ને એવું છે એટલે y ની કિંમત 100, 200, 300, 400 એવા ગાળામાં લઈએ તો એ વધારે અનુકૂળ રહેશે. ધારો કે આપણે y બરાબર 100 લઈએ તો શું થાય? તો x બરાબર 1300 - 2y માં y બરાબર જો 100 લઈએ તો x બરાબર 1300 - 2 y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 100. એટલે કે બરાબર 1300 - 100 દુ 200. 1300 માંથી 200 જાય તો વધશે 1100. આ થોડુંક સારું છે પણ હજુ 100 અને 1100 વચ્ચે ઘણો ડિફરન્સ છે. એટલે આપણે એવું કરીએ કે y બરાબર 300, 400 ને 500 એવું લેવાનું નક્કી કરીએ. તો હવે આની અંદર ગણતરી કરીને કિંમતો મૂકીએ. શું મળે છે જોઈએ. x બરાબર 1300 - 2y માં y બરાબર 300 મૂકીએ તો શું થશે?
x એમ નામ બરાબર એમ નામ 1300 માઇનસ 2 y ની જગ્યાએ 300 બરાબર 1300 માઇનસ 3 દુ 6 600 1300 માંથી 600 જાય તો 700 એટલે કે જો y બરાબર 300 લઈએ તો x બરાબર 700 મળે। તો બાળકો દરેક વખતે આવી ગણતરી કરવી જરૂરી નથી, આપણે એને મોઢે પણ લખી શકાય। હવે આપણે y ની કિંમત ધારો કે 400 લઈએ તો આ વખત મોઢે ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ। y ની જગ્યાએ 400 વિચારવાના છે, બરાબર જોજો। હવે આપણે આવા સ્ટેપ નહીં મૂકીએ। x બરાબર 1300 માઇનસ 2 અને y ની જગ્યાએ 400 એટલે 2 ગુણ્યા 400 એટલે 400 દુ 800 1300 માંથી 800 જાય તો કેટલા વધશે? 1300 માંથી 800 જાય તો 500 મળે। રેડી? ગણતરી કરવી હોય તો આપણે દેખાડીએ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 1300 માઇનસ 2y માં y બરાબર 400 લઈએ તો કેવું થાય? x બરાબર 1300 માઇનસ 2 અને અહીંયા 400 1300 માઇનસ 800 ગયા ને 500। હવે છેલ્લી કિંમત તો આપણે મોઢે જ કરવી છે। 300 લીધા, 400 લીધા, હવે 500 લઈએ। ચાલો મોઢે, મારા પહેલા ગણતરી કરી નાખવી પડે હો તમારે। ચાલો જોઈએ, x ઇઝ ઇક્વલ ટુ 1300 માઇનસ 2 ગુણ્યા 500 500 દુ 1000 થઈ જાય, 1300 માંથી 1000 જાય તો 300। આ રીતે આપણને એક કોષ્ટક મળી ગયું છે। હવે આ કોષ્ટકને જે x અને y ની કિંમત છે એના મદદથી આપણે એનો આલેખ દોરી શકશું। હવે આપણે સમીકરણ 2 ની સાથે સાથે વાત કરી લઈએ। આ બાજુ આપણે એની ગણતરી કરીએ છીએ। સમીકરણ 2 એ કેવું છે? x પ્લસ 3y બરાબર 1300। અહીંયા આપણે કોને કરતા બનાવશું? સિમ્પલ x ને, કારણ કે એના આગળ સહગુણક 1 છે। x ઇઝ ઇક્વલ ટુ 1300 અને 3y આ બાજુ આવે એટલે માઇનસ 3y, x કરતા બની ગયો છે। હવે કોષ્ટક બનાવીએ। આ વખત કોષ્ટકની અંદર કિંમત ગણતરી કરીને મોઢે ગણતરી કરીને મૂકવી છે ને। ચાલો આપણે મોઢે ગણતરી કરશું। હવે y ની કિંમત આની જેમ જ જુઓ, 1300 છે એટલે 1 2 થી નહીં ચાલે, 100 200 300 એવી જ લેવી પડશે। આપણે એમ કરીએ, y ની કિંમત નક્કી કરી લઈએ કે 200 300 અને 400 વારા પરથી લેવી છે, બરાબર। ચલો પહેલા આપણે y બરાબર 200 મૂકવાના છે। આમાં મોઢે થવું જોઈએ। હવે 200 મૂકો તો 200 ને 3 વડે ગુણવાના, 200 તરી 600, 1300 માંથી 600 જાય એટલે 700। થોડી ગણતરી પણ બતાવી દઉં એની, એ જ x બરાબર 1300 માઇનસ 3y, એમાં કેટલા મૂકવાના હતા? y બરાબર 200। જોજો, x બરાબર 1300 માઇનસ 3, y ની જગ્યાએ 200, 1300 માઇનસ 3 દુ 6 એટલે 600, 1300 માંથી 600 જાય તો 700 મળી ગયા। હવે મોઢે ચાલો મારા કરતા પહેલા થઈ જવા પડે। હવે આ જ સમીકરણમાં આમાં જ y ની જગ્યાએ 300 મૂકવાના છે। 300 ગુણ્યા 3, 3 તરી 9, 900, 1300 માંથી 900 જાય તો હા શાબાશ 400। હવે 400 મૂકીએ તો 4 તરી 12, 1200 થઈ જાય, 1300 માંથી 1200 જાય તો 100। ચલો અહીંયા બીજું કોષ્ટક પણ તૈયાર થઈ ગયું છે, મતલબ કે એને પણ આપણે હવે આલેખના રૂપમાં દર્શાવી શકશું। તો હવે આપણે એને આલેખના રૂપમાં દર્શાવીએ। તો મિત્રો આપણે આલેખ પત્રમાં આડી રેખા એટલે x અક્ષ, શિરોલંબ રેખા y અક્ષ દોરીશું। આ x અક્ષ અને y અક્ષ એકબીજાને જ્યાં છેદે એ ઉગમ બિંદુ O એના આમ 0 0 છે। x અક્ષ ઉપર જમણી બાજુએ ધન સંખ્યાઓ
ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ, વાય અક્ષ ઉપર ઉપરની બાજુએ ધન અને નીચેની બાજુએ ઋણ સંખ્યા હોય છે. અહીંયા આપણે આંકડાઓ બહુ મોટા છે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપરના, એટલે 1 સેન્ટીમીટર બરાબર 100 નો ગાળો લીધો છે. એટલે અહીંયા 100, 200, 300, 400 એમ 1000 સુધી છે. આ બાજુએ -100, -200 છે. આમ વાય અક્ષ ઉપર 100, 200, 300 એમ 1000 સુધી છે. નીચે બાજુએ -100, -200 છે. હવે આપણે પહેલા સમીકરણના બિંદુઓને દર્શાવીએ. તો પહેલું બિંદુ છે એક્સ ઉપર 700 અને વાય ઉપર 300. એક્સ યામ 700, વાય યામ 300. અહીંયા એક્સ અક્ષ ઉપર આ રહ્યા 700 અને વાય અક્ષ ઉપર અહીંયા છે 300. આ વાય યામ અને એક્સ યામ એકબીજાને જ્યાં છેદે તે આપણે બિંદુ લઈશું. બીજું બિંદુ છે એક્સ યામ 500, વાય યામ 400. અહીંયા એક્સ યામ 500 છે, વાય યામ 400 છે. વાય અક્ષ ઉપર અને બે જ્યાં મળે ત્યાં એક બિંદુ લઈ લઈએ. ત્રીજા બિંદુની વાત કરીએ તો એક્સ યામ 300 અને વાય યામ 500 છે. એક્સ અક્ષ ઉપર અહીંયા 300, વાય અક્ષ ઉપર 500. આ બે એકબીજાને જ્યાં મળે ત્યાં આપણે એક બિંદુ લઈ લઈએ. આમ 3 બિંદુઓ આપણને મળી ગયા છે. હવે આપણે શું કરીશું, આ ત્રણેય બિંદુઓને જોડતી એક રેખા દોરીશું. એટલે આપણું પહેલું સમીકરણ છે એનું ભૌમિતિક સ્વરૂપ પૂરું થાય. તો આ ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરી લીધી છે. આ આપણું પહેલું સમીકરણ છે 3x + 6y બરાબર 3900. એટલે એને આપણે ભૌમિતિક સ્વરૂપમાં દર્શાવી દીધું છે. હવે આપણે બીજું સમીકરણ છે એના કોષ્ટક ઉપરથી આપણે બીજા સમીકરણને ભૌમિતિક સ્વરૂપમાં દર્શાવીએ. અહીંયા એક્સ યામ 700 અને વાય યામ 200 છે. એક્સ ઉપર 700 અને વાય ઉપર 200 એકબીજાને જ્યાં મળે ત્યાં આપણે એક બિંદુ લઈ લીધું છે. બીજા બિંદુ માટે જુઓ તો એક્સ યામ 400 અને વાય યામ 300 છે. બીજા બિંદુ માટે એક્સ ઉપર 400 અને વાય ઉપર 300 એકબીજાને મળે ત્યાં આપણે બિંદુ લઈ લીધું છે. એ રીતે ત્રીજા બિંદુ માટે એક્સ યામ 100 છે અને વાય યામ 400 છે. 100 અને 400 જ્યાં મળે ત્યાં ત્રીજું બિંદુ લઈ લીધું છે. હવે આ ત્રણેય બિંદુઓને જોડતી આપણે એક રેખા દોરીએ એટલે સમીકરણ 2 ને પણ આપણે ભૌમિતિક સ્વરૂપમાં દર્શાવી દીધું છે એમ કહેવાય. તો આ ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરી લીધી છે અને આ સમીકરણ x + 3y બરાબર 1300 ની રેખા છે. આમ આપણે માગેલા બંને પ્રશ્નો કે બેઝિક સ્વરૂપ અને ભૌમિતિક રીતે દર્શાવો તો અહીંયા આપણો દાખલો બીજો પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 લઈએ. એની રકમ છે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. આ 160 રૂપિયા દ્રાક્ષની કિંમત નથી, સફરજનની કિંમત નથી, પણ 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ એ બે ભેગી થઈને કિંમત કેટલી આપી છે? 160. 1 મહિના પછી આપણે ખરીદી કરવા ગયા તો 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત આપણને 300 માલુમ પડી. તો આ પરિસ્થિતિને આપણે બેઝિક રીતે એટલે સમીકરણની રીતે અને ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે દર્શાવવું છે. સૌથી પહેલા આપણે દર વખતની જેમ સમીકરણના સ્વરૂપમાં બતાવવું હોય તો ચલો ધારવા પડે. અહીંયા સ્પષ્ટ છે કે અહીંયા આપણને દ્રાક્ષ અને સફરજનની કિંમત આપેલી નથી. તો આપણે 1 કિલોગ્રામ સફરજનની કિંમત ધારી લઈએ અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ધારી લઈએ. લખીએ, ધારો કે 1 કિગ્રા સફરજનની કિંમત x રૂપિયા છે અને 1 કિગ્રા
દ્રાક્ષની કિંમત y રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાક્ષ અને સફરજનની કિંમત ધારી લીધી છે. હવે આપણે સમીકરણ બનાવવું છે. તો દર વખતની જેમ આજે પહેલું વાક્ય છે, એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત. એ જે પહેલું વાક્ય છે એમાંથી આપણે સમીકરણ 1 બનશે. એટલે આપણે એને પેલા નોંધી લઈએ. 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત રૂપિયા 160 છે. ચલો આપણે વિચારીએ. જો આપણે 1 કિલોગ્રામ સફરજન લેવા ગયા હોત બજારમાં તો આપણે 1x રૂપિયા દેવા પડે. આપણે કેટલા કિલોગ્રામ સફરજન છે? 2 કિલોગ્રામ. તો સફરજનના રૂપિયા થશે 2x. અને 1 કિલોગ્રામ દ્રાક્ષના y રૂપિયા છે. અહીંયા દ્રાક્ષ પણ 1 કિલોગ્રામ છે એટલે એના y રૂપિયા. આ રૂપિયા સફરજનના છે, આ રૂપિયા દ્રાક્ષના છે. બે ભેગા કરીએ તો કુલ રૂપિયા થશે 160. આ આપણું પહેલું સમીકરણ છે. એટલે કે આપણે બેઝિક રીતે પહેલા વાક્યને દર્શાવી દીધું છે. હવે આપણે બીજા વાક્યની વાત કરીએ. તો બીજા વાક્યમાં એમ છે કે 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 હતી. એટલે આપણે એ વાક્યને પહેલા લખી લઈએ. 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 300 હતી. હવે બાળકો આ સમીકરણ, આને પણ આપણે સમીકરણના સ્વરૂપમાં દર્શાવવું હોય તો ફરી પાછું, જો આપણે 1 કિલોગ્રામ સફરજન લાવ્યા હોત તો આપણે 1x રૂપિયા થાય. આપણે કેટલા કિલોગ્રામ આ વખત સફરજન છે? 4 કિલોગ્રામ. એટલે 4x રૂપિયા સફરજનના થયા. 1 કિલોગ્રામ દ્રાક્ષ લાવ્યા હોત તો y રૂપિયા છે, પણ અહીંયા 2 કિલોગ્રામ દ્રાક્ષ છે એટલે એના 2y. અને બેયનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે છે? કેટલી કિંમત થાય છે? 300. આ થઈ ગયું આપણું સમીકરણ 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવી દીધી છે. હવે આપણે પરિસ્થિતિને ભૌમિતિક રીતે દર્શાવ. તો મિત્રો આપણે ભૌમિતિક રીતે આ પરિસ્થિતિને દર્શાવીએ. પહેલા આપણે સમીકરણ લઈએ 2x + y બરાબર 160. હવે અત્યાર સુધી આપણે x ને કરતા બનાવતા હતા. અહીંયા x નો સહગુણક 2 છે અને y નો સહગુણક 1 છે. x ને કરતા બનાવી શકાય, પણ અહીંયા બે ગુણાકારમાં હોવાથી થોડું એની સમીકરણ બનાવવાની અને ગણતરી કરવાની થોડીક મુશ્કેલી વધે. એના બદલે જો આપણે y ને કરતા બનાવીએ તો સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. એટલે આપણા નિયમ પ્રમાણે જેનો સહગુણક ઓછો હોય એને કરતા બનાવીએ. તો અહીંયા આપણે y ને કરતા બનાવીએ તો y બરાબર 160 તો છે જ, અને બરાબરની આ બાજુએ 2x આવે એટલે થઈ જાય -2x. આમ આપણું સમીકરણમાંથી y ને કરતા બનાવવાનું કામ પૂર્ણ થયું. હવે આપણે શું કરવું પડશે? કોષ્ટકની રચના કરવી પડશે. ત્રણ ખાના x અને y ની કિંમતના આપણે રાખીશું. અને હવે તો આપણે ખ્યાલ આવી ગયો ને, x ની અહીંયા કરતા હવે કોઈ બદલાઈ ગયું છે. જોજો, ધ્યાન રાખજો. કરતા બનાવ્યો છે y ને, એટલે અત્યાર સુધી આપણે y ની કિંમત કોઈ પણ મૂકતા હતા એ નહીં બને. y ને કરતા બનાવ્યો છે. x ની કિંમત તમારે કોઈ પણ લેવાની, એ અહીંયા મૂકવાની, અને એનો જે જવાબ આવે એ y છે. એટલે આ વખત
x ની કિંમત આપણે કોઈ પણ મૂકવાની છે। હવે આપણે અહીંયા જો x બરાબર 1 લઈએ તો શું થાય? y એમના બરાબર એમના 160 માઇનસ 2 ગુણ્યા 1, 160 માઇનસ 2 એટલે 158। જો આપણે x ની કિંમત 1 લઈએ તો y ની કિંમત મળે છે 158। અને આ બિંદુને આલેખ પત્રમાં દર્શાવવાનું બહુ અઘરું પડે ખરું ને? એટલે આપણે અહીંયા x ની કેવી કિંમતો લેવી પડશે? હમણાંના દાખલામાં આપણે 100 200 એમ લીધું હતું, અહીંયા તમે જુઓ 160 ની આજુબાજુ છે। હા, કેવી લેવી પડશે? 10 ના ગાળાની અંદર। એટલે આપણે થોડીક મોટી કિંમતો લઈએ। એવું કરીએ કે x બરાબર 50 થી ચાલુ કરીએ। ચાલો, જો x બરાબર 50 લઈએ તો હવે શું થાય? y એમના ઇઝ ઇક્વલ ટુ 160 માઇનસ 2 ગુણ્યા 50 એટલે 160 માઇનસ 50 દુ 100 એટલે શું જવાબ આવશે? y નો 60। એટલે કે જો x ની કિંમત 50 લેવામાં આવે y બરાબર મળશે 60। હવે આપણે x ની કિંમત 60 લઈએ તો શું થાય? મોઢે કરો ચલો ગુણાકાર ને બધું। x ની જગ્યાએ 60 મૂકવાના છે તો 60 ગુણ્યા 2, 60 દુ 120, 160 માંથી 120 જાય, સરસ 40। હવે મેં પહેલા શીખવાડેલું છે પ્રમાણે અહીંયા 10 10 ના ગાળે કિંમત વધે છે। 50 પછી 60 છે તો 60 પછી જો આપણે 70 લઈએ તો ગણતરી વગર અહીંયા શું થશે? 60 માંથી 40 થયા તો 40 માંથી કેટલા ઘટ્યા? 20, તો આમાંથી 20 ઘટે એટલે 20 આવે। પણ એમ ન કરવું હોય તો અહીંયા કિંમત મૂકો ચલો। x ની જગ્યાએ 70, 70 દુ 140, 60 માંથી 140 જાય એટલે 20। આ ગણતરી કરીને આપણે ચેક કરીએ ફરીથી। y ઇઝ ઇક્વલ ટુ 160 માઇનસ 2x, y એમના બરાબર એમના 160 માઇનસ 2, x ની બદલે આ 70 લઉં છું, 160 ઓછા 140, આ બેની બાદબાકી કેટલી આવે? 20 આવી ગયા ને 20। તો આ રીતે આપણે પહેલા સમીકરણને ભૌમિતિક રીતે રજૂ કરવા માટેના જરૂરી કોષ્ટકની રચના થઈ ગઈ છે। હવે આપણે લઈએ સમીકરણ નંબર 2। સમીકરણ બીજું છે 4x પ્લસ 2y બરાબર 300। વિદ્યાર્થી મિત્રો, આ પહેલા એક વખત આવી ગયું છે, ફરીથી વાત કરું છું, રિપીટેશન। જો સમીકરણને કોઈ સંખ્યા વડે ભાગી શકાતા હોય દરેક પદને તો ભાગી નાખવા, જેથી કરીને સમીકરણ નાનું બને અને આપણી ગણતરીની સરળતા સચવાય। અહીંયા તમે જુઓ આ 300, આ 2y અને 4x, આ ત્રણે ત્રણ આંકડાને બગડા વડે ભાગી શકાય એમ છે। તો દરેક પદને 2 વડે ભાગીએ તો શું થશે? અહીંયા 2x, 2 દુ 4 એટલે 2x પ્લસ અહીંયા 2 જતા રહેશે એટલે y અને અહીંયા 150, 150। હવે કોને કરતા બનાવીશું? સરસ, y ને, કારણ કે સહગુણક 1 છે। y ને કરતા બનાવીએ તો 150 ઓછા 2x, આ 2x પેલી બાજુ જાય। સમીકરણમાં y ને કરતા બનાવી દીધો છે। હવે આપણે બનાવવું પડશે કોષ્ટક, કારણ કે એને ભૌમિતિક રીતે એટલે આલેખમાં દર્શાવવા માટે કોષ્ટકની કિંમતોની જરૂર પડશે, x અને y। આ દાખલામાં પણ કોને કરતા બનાવ્યો છે? y ને। એ ખાસ યાદ રાખજો, ગોટાળો ન થઈ જાય। જ્યારે y ને કરતા બનાવો ત્યારે x ની કિંમત જાતે લેવાની, x ને કરતા બનાવો ત્યારે y ની કિંમત જાતે લેવાની। અત્યારે y ને કરતા બનાવ્યો છે એટલે x ની કિંમત વિચારો। આપણે વિચારીએ કે 50 લઈએ, ચાલો x ની જગ્યાએ 50 મોઢે કરીએ, 50 દુ 100, 150 માંથી 100 જાય 50। હવે 60 લઈએ, x ની જગ્યાએ 60, 60 દુ 120,
આ બેની બાદબાકી આવશે 30. ચાલો ત્રીજી કિંમત 70 લઉં 10 ના ગાળે, તો અહીંયા શું આવશે ખ્યાલ આવી ગયો? જો અહીંયા 50 માં 10 ઉમેરો 60, એમાં 10 ઉમેરો 70 થાય છે, તો 50 માંથી 20 જાય તો 30, તો 30 માંથી 20 જાય તો અહીંયા 10 મળવા જોઈએ. ચેક કરીએ. ચાલો 70 મૂકીએ તો શું થાય? 70 દુ 140, 150 માંથી 140 જાય તો 10. ગણતરી કરીએ. y બરાબર 150 ઓછા 2x, y એમ નામ બરાબર એમ નામ 150 ઓછા 2, x ની બદલે મૂકવા છે 70, y 150 ઓછા 7 દુ 14, 140, તો y બરાબર 10. આ બેની બાદબાકી. આમ આપણે બંને સમીકરણોમાંથી કોષ્ટકની રચના કરી નાખી છે. હવે આપણે એમને આલેખ પત્ર ઉપર દર્શાવીએ. અહીંયા આલેખ પત્ર ઉપર દર વખતની જેમ આડી રેખા x અક્ષ, ઊભી રેખા y અક્ષ, એકબીજાને છેદે ઉગમ બિંદુ, x અક્ષની જમણી બાજુએ ધન સંખ્યા, ડાબી બાજુએ ઋણ સંખ્યા, y અક્ષ ઉપર ઉપરની બાજુએ ધન, નીચેની બાજુએ ઋણ, અને અહીંયા આપણી ગાળો 10 નો છે એટલે આપણે 10, 20, 30, 40, આ બાજુ -10, -20, એવી રીતે ઉપર 10, 20, 30, 40 અને નીચે -10, -20 એવી રીતે દર્શાવ્યું છે. હવે આપણે પહેલા સમીકરણની વાત કરીએ તો એના જે કોષ્ટકમાં એક્સયામ અને વાયામ ચેક કરીએ. અહીંયા એક્સયામ છે 50 અને વાયામ છે 60, એટલે એક્સ અક્ષ ઉપર 50 અને વાય અક્ષ ઉપર 60 એ બે એકબીજાને જ્યાં મળે ત્યાં મેં લાલ ટપકું કરેલું છે. આ એક બિંદુ મળ્યું. હવે બીજા બિંદુની વાત કરીએ. એક્સ યામ 60 અને વાય યામ 40, એક્સ અક્ષ ઉપર એક્સ યામ 60 અને વાય યામ 40 એ બે જ્યાં મળે ત્યાં લાલ ટપકું કરેલું છે. હવે ત્રીજા બિંદુમાં એક્સ યામ 70 અને વાય યામ 20, એક્સ યામ 70 અને વાય યામ 20, અહીંયા પણ આપણે લાલ ટપકાથી એને દર્શાવ્યું છે. હવે આપણે આ ત્રણેયને જોડતી એક રેખા દોરીશું એટલે પહેલું સમીકરણ છે એનું ભૌમિતિક રૂપ પૂર્ણ થશે. આ રેખા બની ગઈ છે. એ કયા સમીકરણની બની છે? તો પહેલું સમીકરણ આપણું 2x + y = 160. હવે આપણે સમીકરણ 2 એનું જે કોષ્ટક બનાવ્યું છે એના બિંદુઓને આલેખ પત્ર ઉપર દર્શાવીએ તો અહીંયા તમે જુઓ છો x યામ પણ 50 અને y યામ પણ 50, x અક્ષ ઉપર 50 અને y અક્ષ ઉપર 50 જ્યાં એકબીજાને મળે ત્યાં વાદળી રંગના ટપકાથી બિંદુ દર્શાવ્યું છે. અહીંયા જુઓ તો x યામ 60 અને y યામ 30, x અક્ષ ઉપર 60 અને y અક્ષ ઉપર 30 મળે એકબીજાને ત્યાં વાદળી બિંદુ કરેલ છે. એવી રીતે ત્રીજું બિંદુ છે x યામ 70, y યામ 10, x 70 અને y 10 એકબીજાને જ્યાં મળે ત્યાં વાદળી કલરનું ટપકું કરેલ છે. આ ત્રણેય બિંદુઓને જોડતી રેખા આપણે દોરીશું એટલે બીજા સમીકરણને પણ ભૌમિતિક રીતે દર્શાવ્યું છે એમ. તો અહીંયા આપણે આ રેખા દોરી દીધી છે અને એ કયા સમીકરણની છે? તો 4x + 2y = 300 ની. એમ ન લખવું હોય તો એમાંથી આપણે સાદુરૂપ આપીને બનાવી છે 2x + y = 150. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાય 3.1 ના ત્રણેય દાખલાઓનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બહુ સારી રીતે આપણે આ દાખલાઓને ભણ્યા છીએ. છતાંય તમને કઈ સમજણ ના પડે તો મારો વિડીયો ફરીથી જુઓ, અને એમ પણ સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો, હું તમારી કોમેન્ટનો જવાબ આપીશ. અને હા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1 એના 3 દાખલાઓ અને ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું એને વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં નોંધ કરવાનું ભૂલતા નહીં.